Welcome to my YouTube channel Physics with Dinesh Prajapati. Like, share and subscribe my channel Physics with Dinesh Prajapati. આપણે વાત કરી રહ્યા હતા પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ. બરાબર મિત્રો, સમતલમાં ગતિ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. આજનો આપણો વિડીયો છે પાર્ટ 2. તો મિત્રો, સમતલમાં ગતિની ચર્ચા માટે મેં તમને એક વસ્તુ સમજાવી હતી કે આપણે જ્યારે પણ વાત કરીએ કે સુરેખ માર્ગ પર કોઈ કણ ગતિ કરતો હોય, સુરેખ માર્ગ એટલે એક જ દિશા. કેવી દિશા? એક જ દિશા. તો તેના માટે આપણે કાં તો બે નિશાની લેતા હતા, ધન કાં તો ઋણ. એટલે કે કાં તો તે એક્સ અક્ષ તરફ ગતિ કરશે, કાં તો તે માઇનસ એક્સ અક્ષ તરફ ગતિ કરશે, કાં તો વાય તરફ ગતિ કરશે, કાં તો માઇનસ વાય. પરંતુ ફક્ત વાત કરવાની છે એક જ દિશામાંની. તો તે વખતે આપણે સદિશની જરૂર પડતી નહોતી. સદિશની જરૂર પડતી નથી. બરાબર. ત્યારબાદ આપણે હવે પ્રકરણ નંબર 4 ની અંદર જે સમતલમાં ગતિ, તો તેના માટે આપણે વાત કરી ભાઈ દ્વિપરિમાણ. કેવું પરિમાણ? તો કે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ. તો દ્વિપરિમાણમાં મિત્રો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ એક કણ જેની દિશા આપણને નક્કી થતી નથી. દાખલા તરીકે કેરમની કુકરીની ગતિ. કેરમમાં કોની ગતિ? કુકરીની ગતિ. બરાબર. જે અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરશે આપણને ખ્યાલ નથી. દ્વિપરિમાણ એટલે કે બે પરિમાણ. તો આપણે કહી શકીએ તો એક્સ અને વાય અક્ષના સંદર્ભની વાત કરી રહ્યા છે. એક આ કણ અહીં જગ્યાએ ગતિ કરતો હશે. ત્રિપરિમાણ એટલે કે મિત્રો 3 દિશા હશે. 3 દિશા એટલે કે 3D આપણે કહી શકીએ. એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. એટલે એનામાં આપણે ઉદાહરણ જોઈએ તો પાણીમાં માછલીની ગતિ. માછલીની ગતિ. બરાબર. આ આપણે ચર્ચા કરી તો ભાઈ સદિશની જરૂર કેમ પડી આમાં? તો સદિશની જરૂર એટલા માટે પડે છે કારણ કે સુરેખ માર્ગ માટે દિશા એક જ દિશા હોય, પરંતુ આપણે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની ચર્ચા કરતા હોય ત્યારે આપણને સદિશની ખૂબ જ જરૂરત પડે છે. તો સદિશની જરૂર પડવા માટે આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિની ચર્ચામાં આપણે આગળ જવાનું છે. હવે આપણે સદિશની વાત કરી ગયા મિત્રો. તો હવે સદિશ અને અદિશ એટલે શું પહેલા એ સમજી લઈએ. થોડીક બેઝિક માહિતી ફરીથી. તો મિત્રો, સદિશ એટલે શું અને અદિશ એટલે શું ટૂંકમાં સમજાવીશ. સદિશ એટલે જેનું મૂલ્ય અને શું હોય? દિશા હોય. સદિશ એટલે મિત્રો જેનું ફક્ત મૂલ્ય જ હોય, દિશા હોતી નથી. ક્લિયર? એટલે સદિશને દર્શાવવા માટે મિત્રો આપણે વ્યવહારિક રીતે તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે અથવા ઘાટા અક્ષર. પરંતુ આપણે ઘાટા અક્ષર કોઈને ખબર પડતી નથી એટલે આપણે પ્રેક્ટિકલી રીતે એને તીરની નિશાની વડે દર્શાવે. આમાં ફક્ત મૂલ્ય એટલે કે દાખલા તરીકે 5 કિલોગ્રામ. તો આ એક મૂલ્ય છે, આનો મૂલ્યનો એકમ છે. ક્લિયર? તો આને આવી રીતે દર્શાવાય છે, સદિશને આવી રીતે દર્શાવાય છે. તો સદિશને કેવી રીતે દર્શાવે એ ખ્યાલ આવી ગયો. સદિશના મૂલ્યને કેવી રીતે દર્શાવે એવી રીતે ખ્યાલ આવી ગયો. હવે હું તમને એમ કહું કે સદિશમાં મૂલ્ય હોય, એ મૂલ્યને કેટલું દર્શાવવું? દાખલા તરીકે એમ કે એક માર્ગ પૂર્વ દિશામાં 5 ન્યૂટન જેટલું બળ લગાડે છે. તો પૂર્વ દિશા એટલે આ દિશામાં છે. તો આપણે અંદાજિત લઈએ ભાઈ 1 સેન્ટીમીટર એટલે 1 ન્યૂટન. તો 5 સેન્ટીમીટર એટલે 5 ન્યૂટન. આટલું માપ 5 ન્યૂટન જેટલું બળ આટલું લાગશે આટલી દિશામાં. કે આ પૂર્વ દિશા થઈ. બરાબર. તો આ જે તીરની જે નિશાની એ કેટલી રાખવાની, એનું મૂલ્ય કેટલું રાખવાનું? તો કે જેટલું એનું મૂલ્ય હોય તે પ્રમાણે તીરની શું રાખવાની હોય છે? નિશાની રાખશું. તો અંદાજિત આપણે આવી રીતે દર્શાવવામાં આવે છે સદિશને અને અદિશને. એના ઉદાહરણ પણ આપણે જોઈ ચૂક્યા હતા સદિશ અને અદિશના. બરાબર.
સદિશ હોય એટલે દિશા હોવાની જ છે અને અદિશ હોય એટલે દિશા હોવાની નથી. આજે આપણો નવો ટોપિક આપણો શરૂ કરીએ મિત્રો. તો એ ટોપિકનું નામ છે સ્થાન અને સ્થાનાંતર સદિશ સમજાવો. મિત્રો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ બે અલગ અલગ છે. સ્થાન એટલે તમને ખબર હોય ભાઈ કોઈ એક ચોક્કસ બિંદુ, કોઈ એક ચોક્કસ જગ્યા. સ્થાન અંતર એટલે સ્થાનમાં અંતરમાં ફેરફાર થયો હોય. તો આપણે પહેલા સ્થાન સદિશ સમજી લઈએ. તો સ્થાન સદિશ સમજવા માટે તમારે પહેલા આકૃતિ પર ધ્યાન આપવું પડશે મિત્રો. દેખો ખાસ તમારે શબ્દોનો અર્થ સમજવાનો છે. હું એક આકૃતિ દોરી રહ્યો છું સ્થાન સદિશ માટે આવી, બરાબર. તો એક્સ અક્ષ છે, વાય અક્ષ છે. આ એક્સ અક્ષની અંદર દાખલા તરીકે એક માર્ગ આપ્યો છે, બરાબર. આ માર્ગ પર એક બિંદુ પી છે અને આ એક માર્ગની અંદર બીજો એક બિંદુ પીધું, એનું નામ આપ્યું છે પી ડેશ છે. આ ઉગમ બિંદુથી હવે આપણે સ્થાન નક્કી કરવા માટે પ્રકરણ નંબર 3. તો પ્રકરણ 3માં આપણે જોઈ ગયા મિત્રો, સ્થાન નક્કી કરવું હોય તો સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે. શું નક્કી કરવું પડે? સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે. આ નક્કી કરી લીધું, બરાબર. એટલે અહીંથી એક કણ આ દિશામાં પી બિંદુ પાસે પહોંચે છે. તો અહીંથી આ તીરની નિશાની દર્શાવશું. આ તીરનો એન્ડ છેડો કહેવાય, આ તીરનો શરૂઆતનો છેડો એટલે તીર નિશાની. એની વચ્ચેનું અંતર એટલે કે એને આપણે આર કહેશું, જે સદિશ છે, કારણ કે દિશા બતાવે છે. અહીંયાથી ઓ થી પી વચ્ચેનું અંતર કેટલું? આર. એને સદિશ આર વડે દર્શાવશું. ત્યારબાદ એક બીજો કણ આ માર્ગ પર ઓ થી આપણે એનું સ્થાન લખશું. તો એનું સ્થાન કેટલું થશે? તો કે પી ડેશ. એટલે ઓ થી પી ડેશ કેટલું થશે? તેનું નામ આપ્યું આર ડેશ. તો આની અંદર થયું શું? તો આપણે ચર્ચા કરવી હોય મિત્રો, આપણે એવું કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુને આપણે નિશ્ચિત સંદર્ભ બિંદુ તરીકે લઈએ. પછી કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણનું સ્થાન જો દર્શાવવું હોય તો તે બિંદુનો શું કહેવાય? એને સ્થાન સદિશ કહેવાશે. કોઈ નિશ્ચિત બિંદુ એટલે ઓ, કોઈ કણનું સ્થાન એટલે પી. એટલે ઓ થી પી આ કણ છે, આ કણનું સ્થાન શું થાય? સ્થાન સદિશ. સ્થાન સદિશ શું થયો? તો કે સદિશ ઓપી. કેટલું મળ્યું? તો કે સદિશ આર જેટલું. ક્લિયર? ઓકે. એને આપણે સ્થાન સદિશ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે કહીએ ઓ એને સંદર્ભ બિંદુ, ઓ થી પી. ઓ થી પી શરૂઆતમાં કેટલા સમયે? તો કે શરૂઆતમાં ટી સમયે તે કણ પી સુધી જાય છે. અત્યારે તો પી કણ પર છે એટલે ટી સમયે પી કણ પર છે એવું કહી શકીએ, બરાબર. ત્યારબાદ તે હવે પી ડેશ. હવે તે જ રીતે ઓ થી પી ડેશ ને અનુલક્ષીને આપણે એનો સ્થાન સદિશ કહી શકીએ. તો ઓ થી પી ડેશ ની વાત કરતા હોય તો સમય બદલાયો હશે એટલે આપણે ટી ડેશ સમય કહેશું. તો તે વખતે એનું સ્થાન સદિશ કેટલું કહેવાય મિત્રો? સ્થાન સદિશ કેટલું કહેવાય? ઓ થી પી ડેશ કેટલું? તો કે આર ડેશ જેટલું, બરાબર. એટલે ઉગમ બિંદુથી આ ઓ થી પી એ કણોનું શું બતાવે? સુરેખ અંતર બતાવે છે અને આ એની શું બતાવે? દિશા બતાવે છે. તો અહીંયાથી અહીંયા કણ ગતિ કરે છે, એ કણ કહેવાય અંતર. પરંતુ ઓ થી પી કઈ દિશામાં? તો કે આ દિશામાં. તો આ તીર વડે દર્શાવ્યું છે મેં, એને કહેવાશે સ્થાન સદિશ. આટલું ખ્યાલ આવી ગયો મિત્રો. તો હવે તમે સ્થાનાંતર સદિશની આપણે ચર્ચા કરીએ. તો સ્થાનાંતર સદિશની ચર્ચામાં મિત્રો એક બીજી આકૃતિને ધ્યાન રાખવાની છે. આકૃતિ તો એ જ છે, પરંતુ એક બીજી આકૃતિ ખાસ તમે ધ્યાન આપજો કે એનો મુદ્દો હું તમને સમજાવી દઈશ કે આકૃતિમાં શું સમજાવવા માંગે છે, બરાબર. તો અહીંયા એક બિંદુ પી છે, અહીંયા ક્યુ છે, ડી છે, સી છે, ઈ છે, એફ છે. હવે તમે એક વસ્તુ તમે જોઈ શકો છો, અહીંયા એક્સ અક્ષ વાય અક્ષ ઉગમ બિંદુ ઓ. હવે આની અંદર આપણે સ્થાનાંતરની વાત કરીએ મિત્રો. તો તમે સ્થાનાંતર ભણી ચૂક્યા છો. સ્થાનાંતર એટલે શું? તો કે કણના સ્થાનમાં થતો ફેરફાર. ચલો પ્રારંભિકમાં વાત કરીએ. આકૃતિમાં ટી સમયે કણ કયા પર હતો? પી પર છે, બરાબર. ત્યારબાદ થોડો સમય બદલાયો એટલે ટી ડેશ સમયે કયા કણ પર પહોંચ્યો? પી ડેશ કણ પર પહોંચ્યો. તો પી થી પી ડેશ એને શું કર્યું?
અંતર કાપ્યું એટલે શું કર્યું? સ્થાનાંતર કર્યું કહેવાય. શું કહેવાય? સ્થાનાંતર. એટલે કણનું પ્રારંભિક સ્થાન કઈથી? પી થી લઈને ક્યાં સુધી? પી' સુધી. એટલે પી એ પ્રારંભિક સ્થાન અને પી' એ અંતિમ સ્થાન. આને કહેશું પ્રારંભિક સ્થાન અને આને કહેશું અંતિમ સ્થાન. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી જો કણ ગતિ કરતો હોય તો તે જોડતા સદિશને આપણે સ્થાનાંતર સદિશ કહેશું. સ્થાનાંતર સદિશ કયો થયો મિત્રો? પી થી પી'. ખ્યાલ આવી ગયો? તો પી થી પી' ને આપણે સ્થાનાંતર સદિશ કહેવામાં આવે છે. તો એનું પૂછ અને શીર્ષ. શીર્ષ એટલે આગળનો ભાગ અને પૂછ એટલે પાછળનો. તો પાછળનો ભાગ કયા પર છે? પી પર. આગળનો ભાગ કયા પર છે? પી' પર છે. મહત્વના મુદ્દા શું થયા? તો મહત્વના મુદ્દામાં એટલું મિત્રો યાદ રાખજો કે મહત્વના મુદ્દાની અંદર આકૃતિ 2 માં તમે ધ્યાન આપો. આ આકૃતિ બીજી નંબરની છે. તો મહત્વના મુદ્દામાં દાખલા તરીકે મારે એક કણ પી થી ક્યુ પર જવું છે. તો પી થી ક્યુ જવા માટે મારે સીધું પણ દોરી શકું. એક સુરેખા વડે દર્શાવ્યો છે, સ્થાનને જોડી દીધો. બરાબર? તો અહીંયાથી અહીંયા જવું હોય તો મારે માર્ગ પર આધાર રાખતો નથી. ખાલી એના પર આધાર રાખીએ. માર્ગ પર આધાર નથી, ખાલી સ્થાન પર આધાર રાખે છે. તો આટલો તો તમને ખ્યાલ આવી ગયો ભાઈ. સ્થાનાંતર સદિશ આપણે સુરેખા વડે દર્શાવીએ છીએ. પ્રારંભિક અને અંતિમ સ્થાનને શું કરે છે? જોડે છે. તો હું હવે પછી પી થી ડી થઈને પાછો ક્યુ પર જાઉં તો કોઈ ફરક નહીં પડે. પી થી સી, સી થી ઈ અને ઈ થી ક્યુ પર જાઉં તો કોઈ ફરક નહીં પડે. અથવા પી થી સી અને સી થી એફ પર જાઉં પછી ક્યુ પર જાઉં તો પણ કોઈ ફરક પડશે નહીં. ખાલી શેના પર આધાર રાખે છે? સ્થાન પર આધાર રાખે છે. તેના માર્ગ પર આધાર રાખતો નથી. આ થઈ મિત્રો સ્થાનાંતર સદિશના અગત્યના મુદ્દાઓ. તો આ ટોપિકનો આટલો જ ભાગ. સ્થાન એટલે શું? તો કે કણનું સ્થાન પ્રારંભિક કઈ છે, અંતિમ કઈ છે, કઈથી જોડ્યા એને કહેવાય સ્થાન સદિશ. સ્થાનાંતર એટલે કે પ્રારંભિક લઈથી અંતિમ સુધી સ્થાનમાં જે ફેરફાર કર્યો, કાપ્યું એને, તો એને સ્થાનાંતર સદિશ કહેશું. ટી સમય કણ પી પર છે, ટી' સમય કણ પી' પર છે, પી થી પી' ગતિ કરે છે, તો પી થી પી' ને આપણે સ્થાનાંતર સદિશ કહેવામાં આવે છે. આટલો ખ્યાલ આવી ગયો તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે આગળના ટોપિક પર જોઈએ. હવે સદિશોમાં થોડોક હજી આગળ જઈએ તો એ ટોપિકનું નામ છે તો કે સમાન સદિશો. કેવા સદિશો? સમાન સદિશો. મિત્રો શબ્દનો અર્થ પરથી તમને ખ્યાલ આવે ભાઈ આમાં કંઈક હશે જ. બરાબર? સમાન એટલે સરખું. સરખું હશે શું? તો આકૃતિ પરથી જ ખબર પડશે. તો આકૃતિમાં તમને હું એક કણ ગતિ આ બાજુ બતાવી છે તો કે એનું નામ આપ્યું O થી P. બીજો કણ આ બાજુ બતાવ્યું છે એ જ દિશામાં જેનું નામ આપ્યું Q થી S. હવે O થી P, O એ પ્રારંભિક બિંદુ છે, P એ અંતિમ બિંદુ. આને કહેવાય શીર્ષ, આને કહેવાય પૂછ. આને કહેવાય શીર્ષ, આને કહેવાય પૂછ. તો O થી P ને આપણે નામ આપ્યું ભાઈ સદિશ A છે. Q થી S ને નામ આપ્યું સદિશ B છે. તો સદિશ A અને સદિશ B નામ આપ્યું આપણે. સદિશ એટલે દિશા O થી P તરફની છે. તો આકૃતિમાં બે સદિશો A અને B ના દિશા. હવે આ બે એક જ દિશામાં છે અને આ બેના મૂલ્યો પણ કેવા છે? સરખા. એટલે આપણે કહી શકીએ ભાઈ A અને સદિશ B ના માન એટલે કે મૂલ્ય, માન અને દિશા કેવી છે? સરખી. સરખી એટલે કે સમાન. તો તમે કહી શકો કે સદિશ A અને સદિશ B સમાન સદિશો છે. ઓકે? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A અને B ને સમાન સદિશો દર્શાવે છે. સમાનતા સરળતાથી કહી શકાય મિત્રો. A અને B નું મૂલ્ય દાખલા તરીકે એનું મૂલ્ય આપણને 5 એકમ આપ્યું હોય તો B નું મૂલ્ય પણ 5 આપ્યું હશે. તો 5 અને 5 સરખું થયું અને એની દિશા દાખલા તરીકે આ દિશામાં છે, B ની પણ આ જ દિશા છે. તો તેને કહી શક્યું ભાઈ આ બે કેવા છે? સમાન સદિશો છે. કેવા છે? સમાન સદિશો. એટલે આપણે B ની વાત કરીએ. B ને સમાંતર જો ગોઠવવું હોય તો સમાંતર એવી રીતે ખસેડો કે જેથી B ની પૂછ Q એ A ની પૂછ O પર સંપાત થાય. શું કહું છું? ખ્યાલ આવે મિત્રો? તો એવું કે છે કે ભાઈ
બી ને જે બી સદીશનો શીર્ષ છે એટલે કે પુરુષ છે ક્યુ એને આમ થોડો ખસેડો કે છે, જે આના પર સંપાત થાય. કોના પર? તો કે એના પુચ્છ પર. તો આ સદીશોને એસ અને પી એકબીજા પર કેવા થયા? સંપાત થઈ ગયા કહેવાય. તો સંપાત થઈ ગયા અને નજીક લઈ જાઓ, જેમ જેમ આના પર જો સંપાત થઈ જાય એનો અર્થ એવો થયો કે આને મિત્રો આપણે સદીશને કઈ લઈ ગયા? નજીક લઈ ગયા. નજીક લઈ ગયા એટલે ક્યુ ઓ પર આવી ગયું અને એસ પી પર આવી ગયું. તો એને બી કેવા થઈ ગયા? સમાન. ખ્યાલ આવી ગયો? તો આ બંને સાથેની લંબાઈ અને દિશા સમાન મળે છે એટલે સમાન સદીશો આપણે કહી શકીએ. તો કે પ્રેક્ટિકલ રીતે આપણે કર્યું, બરાબર. તો એને એ અને બી ને સમાન સદીશો આના વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ હવે હું કહું કે એ અને બી હવે બે અલગ અલગ બીજા સદીશો આપ્યા છે. તો આપણે હવે નવી આકૃતિ જોઈએ. તો દાખલા તરીકે આકૃતિ આવી આપી છે. નવી આકૃતિ ઓડેસ પીડેસ નામ આપીએ આને પણ નવી આકૃતિ આપે ક્યુડેસ અને એસ ડેસ નામ આપીએ. આ નામ સદીશ થયો એડેસ અને આ સદીશ થયો બીડેસ. હવે આપણે અહીંયા એવું કે છે કે એડેસ અને બીડેસના માન સમાન, પરંતુ તેની દિશા કેવી છે? તો કે અલગ અલગ. અલગ એટલે હું તમને કહી શકું, દાખલા તરીકે અહીંથી આમ કીધું છે એ ડેશ અને કયો સદીશ બીજો? તો કે બી ડેશ. આ આકૃતિ બીજી છે, ના મૂલ્ય કેવા છે? સરખા, બરાબર. અને મૂલ્યને આપણે આવી રીતે દર્શાવી શકીએ મિત્રો, આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે. મૂલ્યને માનાંક વડે આ સરખા છે, પરંતુ દિશા તમે જુઓ, એક આ બાજુ જાય છે, એક આ બાજુ જાય છે. તો દિશા કેવી છે? સમાન નથી. હવે દિશા સમાન નથી તો તમે વિચારો કે આનું અને આપણે આમ લઈ જઈએ તો આ એકબીજાને છેદી જશે. તો જ્યારે બે સદીશ એકબીજાને છેદશે, સીધી વસ્તુ છે. તમે પાછળ જો આ બાજુ, તો દિશા તો અલગ અલગ થઈ ગઈ ભાઈ, આ બાજુ જાય છે ને એક આ બાજુ જાય છે, એટલે આને સમાન સદીશો કહેવાય નહીં. તો આને આપણે કહેશું અસમાન સદીશો. કેવા સદીશો? અસમાન સદીશો. એટલે આપણે એવું કહી શકીએ ભાઈ આ બી સદીશ છે બી ડેશ, એને સમાંતર આપણે ખસેડવાનો ટ્રાય કરીએ. ચલો તો ખસેડવાનો ટ્રાય કરીએ આ બાજુ. તો આ બાજુ જો ખસેડીએ ને તો આ પોઈન્ટ આના પર સંપાત થાય છે, હે ને? અને આ બાજુ આપણે આને ખસેડીએ તો આ એસ ડેશ આના પર આવશે. એટલે ક્યુ ડેશ અને એસ ડેશ એ એકબીજા પર સંપાત થતા નથી. એટલે આનું કદાચ સંપાત થઈ પણ જાય, પણ આનું સંપાત થતું નથી. તો સંપાત થતું નથી તેથી કહી શકો કે આની મૂલ્ય સમાન છે પરંતુ દિશા સમાન નથી. તેથી કહી શકીએ કે આ સમાન સદીશ કહેવાય નહીં. તો આને કહીશું અસમાન સદીશ. આટલો જ ટોપિક ખૂબ જ અગત્યનો હતો. સમાન સદીશ અને અસમાન સદીશ એટલે શું, આકૃતિ દોરી તમને સમજાવો, બરાબર. આને કહેવાય મૂલ્યો સમાન છે મિત્રો, આનો અર્થ એવો થયો મૂલ્યો, બરાબર. આનો કહેવાય અસમાન સદીશ. બે સદીશોની દિશા સમાન નથી. આટલું સમજી લો તો તમને આગળના કોઈ પણ ટોપિકમાં વાંધો આવશે નહીં મિત્રો. હવે જે હું એક ટોપિક લઈ રહ્યો છું એ સિલેબસમાં નથી, પરંતુ તમારા આગળના ગમે ત્યારે કામ આવશે. તો શોર્ટમાં હું તમને બતાવી દઉં ભાઈ. એના પ્રકારો પહેલા આપણે જોઈ ગયા તો કે સમાન સદીશ અત્યારે જોયો, વિરોધી સદીશ, બરાબર. પછી આપણે વાત કરીએ મુક્ત સદીશ, પછી આપણે વાત કરીએ સમરેખીય સદીશ, પછી આપણે વાત કરીએ ઓકે ચાલો આટલા ચારની વાત કરી લઈએ. ભાઈ સમાન સદીશ એટલે શું? તો કે બે સદીશોની મૂલ્ય અને બે સદીશોની દિશા કેવી હોય? સરખી. તો આને સમાન સદીશ કહીશું. એને દર્શાવે આવી રીતે. ચલો વિરોધી મિત્રો, વિરોધી એટલે સદીશ એક આમ હશે, બીજો સદીશ આમ હશે. વિરોધી એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં, પરંતુ મૂલ્ય મિત્રો સરખા હશે. મૂલ્ય કેવું હશે? સરખું. તમે આવી રીતે લખી શકો ભાઈ એ સદીશ અને બી સદીશ સરખા પરંતુ વિરુદ્ધ દિશામાં, બરાબર. એટલે સદીશના મૂલ્ય સરખા હશે પરંતુ એકબીજાને કેવી દિશામાં છે? વિરોધી. તેવા બે સદીશોને કેવા સદીશ કહેશું?
વિરોધી સદિશ કહેશું. મિત્રો વાત કરીએ મુક્ત સદિશ. તો મુક્ત એટલે બિંદુ નિશ્ચિત હોય નહીં. કે શું વાત કરું છું? સદિશનો પ્રારંભિક બિંદુ નિશ્ચિત હોતો નથી. પ્રારંભિક બિંદુ નિશ્ચિત નથી હોતું, તો તેવાને મુક્ત સદિશ. ગમે ત્યાં હોય, બિંદુ નિશ્ચિત હોય નહીં, સદિશ ગમે તે જગ્યાએ ફરતો હોય. બરાબર? એટલે સુરેખ ગતિ કરતો કણનો વેગ કેવો છે? સદિશ, મુક્ત સદિશ, ગમે ત્યાં ફરતો હોય. સમરેખીય. સમરેખીય એટલે કે તમે કહી શકો બે જે સદિશો એક જ રેખા પર આવેલા છે. એટલે આ એક સદિશ છે, રેખા આર પર છે, બીજી એક રેખા પર બીજો સદિશ આપેલો છે, તો આ બે સદિશો કેવા કહેવાય? સમરેખીય કહી શકો. બરાબર? તો તમે એવું કહી શકો ભાઈ સદિશ એ એમ આપ્યો છે, સદિશ બી આમ જ આપ્યો છે, તો સદિશ એની લંબાઈ જોવો, સદિશ બી ની લંબાઈ જોવો, તો આને સમાંતર સદિશ કહેશું. કેવા કહેશું? સમાંતર. સદિશ એ આવો આપ્યો છે અને સદિશ બી આવો આપ્યો છે, તો આને પણ કેવું કહેશું? પ્રતિ સમાંતર. મિત્રો સમાંતર ના કહેવાય, પ્રતિ કહેવાય. પ્રતિ એટલે કે વિરોધી. વિરોધી નથી, આ પ્રતિ સમાંતર છે. વિરોધીમાં લંબાઈ સરખી હોય અને વિરોધ હોય, આમાં લંબાઈ જુદી જુદી હોય પણ મૂલ્ય અલગ અલગ હોય, દિશા વિરોધ હોય, તો એને પ્રતિ સમાંતર કહેશું. આટલું ખાસ ચર્ચા કરવાની હતી 3, તો કે આ 4 મુદ્દા થયા જે આપણા સિલેબસમાં નથી મિત્રો. ઓકે, હજી 2 ટોપિક છે જે હું ચર્ચા કરી લઉં. તો એમાં વાત કરીએ મિત્રો કો ઇનિશિયલ વેક્ટર. કેવો વેક્ટર? કો ઇનિશિયલ. ઇંગ્લિશમાં નામ છે. વેક્ટર એટલે સદિશ. કો ઇનિશિયલ. કો એટલે કે કોઈ એક બિંદુ. સદિશ છે, દાખલા તરીકે આપણે કહી શકીએ ભાઈ સદિશ એ અહીંયા છે. બરાબર? એક બીજો સદિશ પણ એનું બિંદુ પણ આ જ છે, બી. ત્રીજો સદિશ તો કે એનું બિંદુ આ જ છે. એટલે જે સદિશોના પ્રારંભિક બિંદુ એક જ હોય એને શું કહેવાય? કો ઇનિશિયલ સદિશ. હવે કો ટર્મિનલ એટલે શું? કો ટર્મિનલ વેક્ટર એટલે ટર્મિનલ એટલે ખ્યાલ આવી ગયો હશે. ટર્મિનલ એટલે ભાઈ એક જગ્યા બધા ભેગા થયા આવેલા. તો અહીંયા ધારો કે એક સદિશ અહીંયાથી આ બાજુ આવે છે, બીજો સદિશ આ બાજુ આવે છે, ત્રીજો સદિશ આ બાજુ આવે છે, બધા એક જ જગ્યાએ ભેગા થયા. સદિશ એ, સદિશ બી અને સદિશ સી. તો આને કહેશું કો ટર્મિનલ વેક્ટર્સ. આને કહેશું કો ઇનિશિયલ. ટર્મિનલ એટલે એક જગ્યાએ ભેગો તો, ઇનિશિયલ એટલે એકમાંથી બધા છૂટા પડવા. તો આ મિત્રો આ શોર્ટમાં તમને સમજાવી દઉં, કારણ કે આપણા સિલેબસમાં નથી તે છતાં પણ મેં લઈ લીધું છે. તો આજના ટોપિકમાં આટલું જ રાખીએ છીએ આપણે. હવે પછીના નેક્સ્ટ ટોપિકની અંદર આપણે લઈશું મિત્રો વાસ્તવિક સંખ્યા વડે જો સદિશનો ગુણાકાર કરીએ, બરાબર, તો શું થશે, અને સદિશોનો સરવાળો બાદબાકી બી આપણે કરવાની છે. તો આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. ફરીથી વિડીયો તમને એક વખત જોવા પરથી એવું લાગે ફરીવાર શીખું છો, ફરી રિપીટ કરજો વિડીયો મિત્રો. અને જો વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમને ગમતું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. થેન્ક યુ સો મચ.